હવે બધાના જીવ ઊંચા થયા. જમાઈ પણ પ્યોર પુષ્ટિ માર્ગી હતો. ગુરુ મહારાજ અમારા ગુરુદેવ આવે ને એ મુહૂર્ત ઉત્તમ. આ તમારું બધું લૌકિક મુહૂર્ત. અમે બ્રહ્મ સંબંધ લઈએ છીએ. અમારા અલૌકિક લગ્ન ગોવર્ધનનાથજીની હાથે થાય. એમાં મુહૂર્ત અમે જોતા નથી. અમારો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપે એ ઉત્તમ મુહૂર્ત. તો અમારા ગુરુદેવ પધારશે અને હસ્તમેળાપ કરાવશે. અમારા માટે ઉત્તમ મુહૂર્ત. હવે રાહ જોવા માંડ્યા. ગુરુદેવ પધાર્યા. બાર હજી કાંઈ જાય કરે એ પહેલાં તો પ્રગટ થઈ ગયા. આવીને કે ચલો હસ્તમેળાપ કરાવી દો. દીકરીની આંખમાંથી હરખના આંસુ. જમાઈએ દીકરીને ઘૂંઘટમાંથી કીધું, તારો ભાવ, તારી શ્રદ્ધા જીતી ગઈ. ગુરુદેવ હસ્તમેળાપ કરાવ્યો. ઓલી ચૂંદડીને ઉપરણો હતો. ગુરુદેવ કેસરી ઉપરણો લઈ આવ્યા હતા. એ બેયને ઓઢાડીને ભૂરી ભૂરી આશીર્વાદ આપ્યા. અને 10 મિનિટમાં હજી બધા કાંઈ વિચારે એ પહેલાં વિજય થઈ ગયા. બધાય રાજી રાજીને રેડ થઈ ગયા. હવે ભેટ ધરવાનો સમય ન રહ્યો. જાનના એટલા માણસો, ગામના એટલા માણસો, સગાવાલા દીકરીને રાજી થઈ ગયા. રંગે સંગે વળાવી, જાનમાં એવી પેરામણી કરી. બધે ગુરુદેવ પધાર્યા એટલે મુન્નીની શ્રદ્ધા જીતી ગઈ. ગુરુદેવનું શ્રીઅંગ બરાબર નહોતું તોય પધાર્યા. હસ્તમેળાપ કરાવ્યો. બધાય કે અમારે ચરણ સ્પર્શ કરવાના રહી ગયા, અમારે ભેટ ધરવાની. એના પિતાશ્રી કે હું જ ગાંડો ને ઘેલો બની ગયો હતો, મારે ભેટ ધરવાની રહી ગઈ. 4 દિવસ પછી બધું અવેરી લીધું, બધું થઈ ગયું. પછી પોતાની પત્નીને કહ્યું, ઠાકોરજી ક્યાંય નહોતા પધરાવ્યા. દીકરી કહે, મારા ઠાકોરજી હું ન હોઉં, ઠાકોરજી ના હોય તો મને વિદાય કોણ કરે? ઠાકોરજીની સેવા પહોંચી પછી મંડપમાં આવી. હવે 4 દી પછી એના પત્નીને કહ્યું, હવે આપણે ભેટ ધરી આવીએ. એટલે કે પ્રેમથી પધાર્યા હતા, આ સોનાનો અછોડો લઈ જઈએ અને આ રોકડી ભેટ. ગુરુદેવે બહુ આપણા માટે શ્રમ લીધો, પણ બીટિયાનો ભાવ જીતી ગયો. મારી બીટિયા આપણાથી વિદાય થઈ એટલે હયું એનું હાથ નહોતું રહેતું, પણ ગુરુદેવે એને હસ્તમેળાપ કરાવ્યો. એ જે હરખ હતો એની આંખમાં છલકતો હતો. અને એને બેસાડી છે એટલે ગાડીમાં, અને એના ગાતા હતા બધા સાસરીવાળા, પરણા એટલે પ્યારા લાડે, ચાલો આપણે ઘેર. એના પપ્પા ક્યારે, હવે એ આપણું ઘર થઈ ગયું એનું, હવે આપણી દીકરી પારકી થઈ ગઈ. ચાર દી પછી ભેટ ધરવા ગયા. બહુજી બિરાજતા હતા, જે હતા. બાર ખવાસને પૂછ્યું, યુગત સ્વરૂપે બિરાજે છે, ભેટ ધરવા જઈએ. તે દિવસે હસ્તમેળાપ કરાવવા પધાર્યા. એટલા ઉતાવળમાં પધાર્યા, હજી અમે ભેટને ધરવાનો વિચાર કરીએ ત્યાં વિજય થઈ ગયા.
ખવાસ કે જે તો ક્યાંય ગયા જ નથી. જેનું શ્રીઅંગ વૈદ્યની દવા એટલી ભારે છે કે વૈદ્ય રોજ સવાર સાંજ આવે અને કહે છે કે હવે અઠવાડિયું તમારે ક્યાંય જવાનું નહીં. બહાર ચરણ સ્પર્શે નથી આપતા. તો તમારા ઘરે થોડા આવ્યા હોય, તમારો વેમ છે. અરે ભાઈ, અમારા ઘરે હસ્તમેળાપ કરાવીને આવ્યા, તું કેમ આવું બોલે છે? ખવાસ તો બિચારો કાંઈ બોલ્યો નહીં. હવે અંદર જવાની મનાઈ હતી, કારણ કે વૈદ્યની દવા ચાલતી હતી એટલે ના પાડી હતી કે હમણાં અઠવાડિયું હવે આ છેલ્લું ઓલું છે, પછી જેને સારું થઈ જશે. આનો અવાજ સાંભળો, અંદરથી જે બૂમ પાડી, આવા દે ને. બે આવ્યા. જેરાજ, તે દિવસે આપ પધાર્યા. ભેટ ધરવાનો સમય ન રહ્યો. આપ કેવી રીતે પધાર્યા અને કેવી રીતે વિજય થયા, આંખના પલકારામાં. જે માથે હાથ મૂકો, સાંભળ, આ ચમત્કાર નથી, આ કોઈને કહેવાની વસ્તુ નથી. મારું શ્રીઅંગ ક્યાં એવું સારું હતું કે હું આવું. તારી દીકરીનો ભાવ જીતી ગયો. તમારો ભાવ જોઈને મારે ત્યાં આવવું પડ્યું અને તરત હું અહીંયા પાછો આવી ગયો. આપણા સિવાય કોઈને ખબર નથી કે હું ત્યાં અહીંથી 10 મિનિટ માટે આવ્યો હતો. મારો વલ્લભ મને લાવ્યા હતા. ઉડીને મારો વલ્લભ લાવ્યો, ઉડીને પાછો આવ્યો. આ વાત કોઈને કહેવાની નહીં. એ ભાઈ લીલામાં ગયા ત્યાં સુધી આ વાત કોઈને કરી નહીં. લીલામાં ગયા ત્યારે આ વાત બધાને કરી. આ વાતને 60-70 વર્ષ થયા. વલ્લભ કુળનો આવો પ્રતાપ આજે પણ છે અને છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હા, આપણે દોષથી ભરેલા હોઈએ, આપણામાં હજી બધી બદીઓ ભરેલી હોય, તો આપણને બધે દોષ દેખાવાના. બાકી વલ્લભ કુળમાં વલ્લભનું લોહીનું બિંદુ આજની તારીખમાં બિરાજે છે, એટલે આટલા બધાને બ્રહ્મ સંબંધ આપે છે. પણ ઘણાને કેવા ફલિત થાય છે કે આજે ઠાકોરજીને જે 60-70 વર્ષ પહેલાં જતાવતા હતા એવું આજે પણ જતાવે છે. બોમ્બેના 9 વૈષ્ણવ લગભગ 20 વર્ષ પહેલાં વરજમાં જતા હતા. હવે એ નવેને રસ્તામાં ટ્રાફિક નડ્યો, નિષ્કંચન, એટલે ઓલી બેસ્ટની બસમાં આવતા હતા. એક થેલી હારે હતી અને જે કીધું હતું, હું 3 દિવસ માટે વ્રજમાં જાઉં છું. તો કે અમારે આવવું છે. હવે એવો ટ્રાફિક નડ્યો કે બસ સ્ટેશને પહોંચી, ગાડી ઉપડી. એ 9 વૈષ્ણવ મને કહેતા હતા, અમે દોડ્યા, જે એક હાથમાં અમારા 9ના હાથ લઈને ઉચકીને અમને અંદર લઈ લીધા. નામ ન દેવાય. ઈલાબેન, એ અનુભવ આજ અમારા મનમાંથી ક્યારેય નહીં જાય. તો આ બધું પુષ્ટિ માર્ગમાં એવું માનશો નહીં. હવે કળિયુગ છે, હવે આવું ના બને. કળિયુગ હોય કે સતયુગ હોય, યદુકુળ કેમ નથી, રઘુકુળ નથી,
વલ્લભકુળ કેમ મૂકીને ગયા પાછળ? સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમહાત્મય સ્મયાપહ, કે આજે આપણા જેવા જીવ, હવે આપણા પછીના જીવ, એના પછીના જીવ, એને શરણે લે કોણ? તો એ શ્રીજી બાવાએ અમને તો ઈચ્છા એક છે, હું નંદન તમે તાત. વલ્લભની ઈચ્છા નહોતી બ્રહ્મચર્ય પાળવું, છતાંય વિવાહ કરાવ્યા મા લક્ષ્મી બહુચિયારે, અને એમનો વંશ આજની તારીખ સુધી ચાલે છે. અને પ્રતાપી બાળકો આજની તારીખમાં પણ આવો પ્રતાપ છે અને છે. આજે બહુ ઈચ્છા ત્યાં બધું, પણ બહુ મોઢું ચોટે છે. વલ્લભ કૃપા કરશે. કાલથી ના આપણે આ બધું જ વલ્લભ સાખી, વાંક મુક્તાવલી, સુબુધિનીજી વલ્લભ કરાવશે તો કાલથી આપણે ચોક્કસ કરીશું. આજે આપણે સત્સંગને વિરામ આપીએ. બોલો વલ્લભાધીશ કી જય. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત प्रणाम करूं. चंद्र चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलचू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास गोपिकाओं मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કે वल्लभनक चंद्र छटादीन, सब जुग माय अंधेरो भरोसो, दृढ़ चरण केरो. साधन और नहीं कली में जासो होयनी मेरो. सूर का कहे त्रिविध आंधरो, बिना मूल को चेरो भरोसो, दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. ઋષિ ચૌદાસના સૌ વૈષ્ણવને જાજા કરી. કાલે ભૂલમાં કહેવાય ગયું તું ઋષિ ચૌદસ, આજે છે. બોલો વલ્લભા બધાય વૈષ્ણવને જાજા કરી. જય શ્રી કૃષ્ણ.